નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમે પણ આઈપીઓમાં ફક્ત ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને જ આઈપીઓ અપ્લાય કરો છો અને પછી ગ્રે માર્કેટ પ્રીમિયમ ડાઉન થઈ જવાથી તમને પણ નુકસાન જાય છે, તો આ વિડીયો પૂરેપૂરો જોજો. કેમ કે ફક્ત ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને ક્યારેય કોઈ આઈપીઓમાં અપ્લાય ના કરવો જોઈએ. જો તમે આઈપીઓમાં અપ્લાય કરવા માંગતા હો તો આઈપીઓની સંપૂર્ણ ચકાસણી કરવી, પછી જ આઈપીઓમાં જો તમે અપ્લાય કર્યું ચોક્કસપણે ફાયદો થશે. ગ્રે માર્કેટ ક્યારેક ઉપર જતું હોય છે તો ક્યારેક નીચે આવતું હોય છે. જેવી આઈપીઓની ડિમાન્ડ રહેતી હોય છે એવું ગ્રે માર્કેટ પરફોર્મ કરતું હોય છે. પણ ગ્રે માર્કેટ હાઈ છે એનો મતલબ એવો નથી કે આઈપીઓ પણ તમને ફાયદો કરાવી શકે છે. ક્યારેક હાઈ ગ્રે માર્કેટ વાળો આઈપીઓ પણ ડિસ્કાઉન્ટ ઉપર શેર બજારમાં લિસ્ટ થતો જોવા મળે છે. તો આજે આપણે 5 એવી જ બાબતો તમને જણાવીશું જે આઈપીઓમાં રોકાણ કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અને જો આ 5 પોઈન્ટ ચેક કરીને તમે આઈપીઓમાં અપ્લાય કર્યું તો ચોક્કસપણે તમને ફાયદો થશે. પછી ભલે આઈપીઓ થોડા ઓછા પ્રીમિયમ ઉપર લિસ્ટ થાય પણ કંપની તમને લાંબા ગાળે સારું એવું રિટર્ન આપી શકે છે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. જો તમે આઈપીઓમાં રોકાણ કરવા માંગતા હો ને સારી કમાણી કરવાનો વિચાર કરી રહ્યા હોય તો જ આ વિડીયો યુટ્યુબમાં જોતા હોય તો આપણા વિડીયોને હાઈપ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો પોતાના મિત્રો સાથે શેર કરી દેજો. તો ચાલો આપણે આઈપીઓમાં કેમનું રોકાણ કરવું અને કયા પોઈન્ટ જોવા એ આપણે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે કે આઈપીઓની સંખ્યા હવે દિવસે દિવસે વધી રહી છે અને એમાં પણ રોકાણકારોની સામે મોટો સવાલ એ છે કે આમાંથી કયા ઇસ્યુમાં રૂપિયા લગાવવા. ખાસ કરીને નવા રોકાણકારો માટે માત્ર કંપનીનું નામ ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને નિર્ણય લેવો જોખમી બની શકે છે. કોઈ પણ આઈપીઓમાં અરજી કરતા પહેલા કંપનીના બિઝનેસ, કમાણી, દેવું, વેલ્યુએશન, પ્રમોટરના રેકોર્ડ, એકત્રિત કરવામાં આવેલી રકમનો ઉપયોગ સમજવો જરૂરી છે. એક્સપર્ટના પ્રમાણે આ 5 બાબતોના આધાર પર કોઈ પણ આઈપીઓમાં તમે યોગ્ય રીતે પારખી શકો છો. એટલે કે આઈપીઓ તો બહુ બધા લોન્ચ થઈ રહ્યા છે પણ આમાંથી કયો આઈપીઓમાં રોકાણ કરવું જે નફાકારક હોઈ શકે છે એ પારખવા માટે તમારે કંપનીનું બિઝનેસ ચેક કરવો જોઈએ, કંપનીની કમાણી જોવી જોઈએ, કંપની માટે દેવું કેટલું છે એ જોવું જોઈએ, કંપનીનું વેલ્યુએશન એટલે કે સાચા વેલ્યુએશન પર આઈપીઓ આવી રહ્યો છે, કંપનીના પ્રમોટર કોણ છે અને તેમનું રેકોર્ડ શું છે, કંપની આઈપીઓમાંથી ભેગા કરેલા રૂપિયાનું શું કરવા માંગે છે. એ બાબતો ચકાસ્યા પછી જો આઈપીઓમાં રોકાણ કર્યું તો તમને યોગ્ય આઈપીઓ પણ મેળવી શકો છો અને સારો નફો પણ મેળવી શકો છો. સૌથી પહેલા તો જુઓ કે આઈપીઓ ફ્રેશ ઇસ્યુનો કેટલો ભાગ છે. આઈપીઓની અંદર ઓફર ફોર શેરનો કેટલો ભાગ છે. ફ્રેશ ઇસ્યુ દ્વારા એકત્રિત કરવામાં આવેલા રૂપિયા સીધા કંપની પાસે આવે છે. કંપની તેનો ઉપયોગ કારોબાર વધારવા કરે છે અને નવો પ્લાન્ટ લગાવવો, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવી અથવા દેવું ઘટાડવામાં કરી શકે છે. જ્યારે ઓફર ફોર સેલમાં કંપનીના વર્તમાન પ્રમોટર રોકાણકારો પોતાની ભાગીદારી વેચે છે. તેના રૂપિયા કંપનીને મળતા નથી. એટલા માટે રોકાણકારોએ સમજવું ખૂબ જરૂરી છે કે આઈપીઓમાંથી મળનારી રકમ વાસ્તવમાં કંપનીના કારોબારમાં વપરાશે કે પછી કંપનીના રોકાણકારો છે એમના ખિસ્સામાં જશે. એટલે કે કોઈ પણ આઈપીઓ તમે ચેક કરવા બેસો તો સૌથી પહેલા તો જોઈ લેવાનું કે આઈપીઓમાં ફ્રેશ ઇસ્યુ કેટલા ટકાનો છે અને ઓફર ફોર સેલ કેટલા ટકાનો છે. જો ફ્રેશ ઇસ્યુ પૂરેપૂરો હોય તો જેટલી પણ રકમ, ધારો કે 1000 કરોડનો આઈપીઓ છે તો 1000 કરોડ કંપનીના ખાતામાં જશે. પછી એ રકમનો ઉપયોગ કંપની કરશે પોતાનું દેવું હશે તો દેવું ઘટાડવા માટે, વર્કિંગ કેપિટલની સુવિધાઓ સુધારવા માટે, કંપની કોઈ નવો પ્લાન્ટ નાખી શકે છે અથવા બીજા કોઈ કાર્યમાં પણ કંપની યુઝ કરશે. અને જો કંપની આઈપીઓમાં ઓફર ફોર સેલ હોય તો તમારે જોવું કે કેટલા ટકાનો ઓફર ફોર સેલ છે. ઓફર ફોર સેલ છે જો 50% હોય તો 50% કંપની પાસે જશે, 50% કંપનીમાં જે આઈપીઓ પહેલા રોકાણ કર્યું હશે એ રોકાણકારો પાસે જશે. અને પૂરેપૂરો ઓફર ફોર સેલ હોય તો બધા જ રૂપિયા જે રોકાણકારે પોતાના શેર વેચ્યા છે એના જોડે જશે. એટલે કે કંપની પાસે એક પણ રૂપિયો જવાનો નથી. એવા આઈપીઓમાં તમને ચોક્કસપણે ફાયદો થઈ શકે એવું કહી શકાય નહીં. આઈપીઓ પ્રીમિયમ ઉપર લિસ્ટ થઈ શકે પણ કંપનીનું માર્કેટ ડાઉન થતા પણ કંપની સમય જતા જો સારું ઇમ્પ્રુવમેન્ટ ના બતાવે તો એ કંપની લોસમાં પણ જઈ શકે છે અને તમારા નાણાં પણ ડૂબાડી શકે છે. એટલે કે આઈપીઓનો
ઉપયોગ કંપની ક્યાં કરવાની છે, પ્રેસ ઇસ્યુ કેટલો છે અને ઓફર ફોર સેલ કેટલો છે, એ ચકાસ્યા પછી આગળની વાત આપણે ચકાસીએ. પછી વાત કરીએ આપણે કંપનીની નાણાકીય સ્થિતિ વિશે. જો તમે રોકાણ કરતા પહેલા કંપનીના ગયા એટલે કે પાછલા 3-4 વર્ષના નાણાકીય આંકડાઓ જોવા મળે તો એમાં આવક અને પેટ એટલે કે નફો સતત વધી રહ્યો છે કે તેની તપાસ જરૂર કરો. સાથે જ કંપની ઉપર દેવું કેટલું છે અને તેની કમાણીના મુકાબલે દેવાનો ભાર કેટલો છે એ પણ સમજવું જરૂરી છે. જો કંપની આઈપીઓ માંથી મળનારા રૂપિયાનો ઉપયોગ દેવું ઘટાડવા માટે કરવાની હોય તો એક સકારાત્મક સંકેત છે. અને જો રોકાણનો નિર્ણય કંપનીની નાણાકીય સ્થિતિ જોઈને જ લેવો જોઈએ, એટલે કે નાણાકીય પરિસ્થિતિ જોવી એ મહત્વપૂર્ણ છે. કંપનીના પાછલા 3-4 વર્ષના નાણાકીય આંકડાઓ તમે ચકાસો. આવક અને પેટ સતત વધી રહ્યો છે કે નહીં એ ચકાસવું. કંપની તેનું દેવું છે એ કેટલું છે અને આઈપીઓ માંથી મળનારા રૂપિયા દેવું ઘટાડવા માટે કરવાની હોય તો એક સારી બાબત છે. સાથે જ વાત કરીએ કે રોકાણનો નિર્ણય લેતા પહેલા પણ આ નાણાકીય પરિણામો અને નાણાકીય સ્થિતિ કંપનીની ચકાસવી બહુ જ જરૂરી છે. એવું નથી ફક્ત આઈપીઓમાં જ, શેરમાં રોકાણ કરતા પહેલા પણ કંપનીના નાણાકીય પરિણામો સાથે નાણાકીય સ્થિતિ જોવી બહુ જ જરૂરી છે. પછી જોવું જોઈએ કે કંપનીના પ્રમોટરનો રેકોર્ડ એટલે કે કંપનીના પ્રમોટર છે કોણ અને તેમને પાછલા સમયમાં કોઈ કેસ તો નથી થયેલો અથવા પછી બીજો કોઈ ફ્રોડ તો નથી કર્યો એ ચકાસવું પણ જરૂરી છે. કંપનીના પ્રમોટર અને મેનેજમેન્ટનો પાછળનો રેકોર્ડ ઘણો જ મહત્વનો છે. રોકાણકારોએ જોવું જોઈએ કે પ્રમોટર સંબંધિત કોઈ કિસ્સામાં કાનૂની વિવાદ, રેગ્યુલેટરી કાર્યવાહી અથવા સેબીની પેનલ્ટી તો સામેલ નથી ને. આ ઉપરાંત કંપનીના કારોબાર સંબંધિત કેટલાક મોટા જોખમ અથવા વિવાદની જાણકારી પણ આઈપીઓના દસ્તાવેજમાં હોવી જોઈએ. તેનાથી રોકાણકારો કંપનીના શક્ય જોખમોને સારી રીતે સમજી શકે છે. પછી છેલ્લો પોઈન્ટ છે કે એકત્રિત કરવામાં આવેલા રૂપિયાનો કંપની ઉપયોગ ક્યાં કરવાની છે. આઈપીઓમાં અરજી કરતા પહેલા જોવું જરૂરી છે કે કંપની એકત્રિત કરવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ ક્યાં કરશે. કંપની કોઈ નવો પ્લાન્ટ લગાવી રહી છે, કારોબારનો વિસ્તાર કરી રહી છે, વર્કિંગ કેપિટલ અથવા દેવું ચૂકવવા માટે ફંડ એકત્રિત કરી શકે છે. જો કંપની પાસેના ફંડનો ઉપયોગ લઈને સ્પષ્ટ યોજના છે અને તેને કારોબાર વધારવાની શક્યતા બને છે તો આ રોકાણકારો માટે સારા સંકેત છે. એટલા માટે માત્ર આઈપીઓની સાઇઝ અથવા જીએમપીના આધાર પર નિર્ણય લેવાની જગ્યાએ કંપનીના બિઝનેસ અને ફંડના ઉપયોગની પૂરી તસવીર સમજવી જરૂરી છે. એટલે કે છેલ્લો પોઈન્ટ એ જોવાનો કે કંપની તમારા પૈસા લઈને શું કરવાની છે. એટલે કે આઈપીઓ માંથી જે નાણાં એકત્રિત થશે એમાં કંપની પોતાનો નવો પ્લાન્ટ ખોલી શકે છે, કંપની તેનું દેવું ઘટાડવામાં પૈસા ઉપયોગ કરી શકે છે, વર્કિંગ કેપિટલ સુધારવામાં ઉપયોગ કરી શકે છે. એ સમજવું ખૂબ જરૂરી છે. અને આઈપીઓમાં રોકાણ કરતા પહેલા આ બાબતો જો તમે ચેક કરો તો તમને આઈપીઓમાં રોકાણ કરવા સરળ બની શકે છે અને કોઈની પણ જરૂર પણ નહીં પડે. પછી તમે જાતે જ આઈપીઓમાં રોકાણ કરી શકો છો. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી આઈપીઓમાં રોકાણ કરવા પહેલા તમારે કઈ બાબતો ચેક કરવી. ફક્ત કંપનીના જીએમપી અને કંપની મોટા નામ વાળી છે એ જોઈને ના રોકાણ કરવું જોઈએ. 500 રૂપિયા જીએમપી ચાલતો હોય એ શેર પણ 250 રૂપિયાના ડિસ્કાઉન્ટ ઉપર લિસ્ટ થઈ શકે છે. એટલે કે શેર બજાર ચોક્કસ કોઈના કહેવામાં ચાલતું નથી. એટલે કે કંપનીની નાણાકીય સ્થિતિ જોવી, કંપની પૈસા લઈને શું કરવાની છે, આઈપીઓના કંપની માંથી દેવું કેટલું છે, કંપનીના પ્રમોટર કેવા છે, કંપનીના પ્રમોટરમાં ભૂતકાળમાં કોઈ કાનૂની કાર્યવાહી, સેબી રેગ્યુલેટરી અથવા પછી સેબીએ કોઈ દંડ તો નથી લગાવ્યો. આ બધી બાબતો જો તમે યોગ્ય રીતે ચકાસતા થઈ જશો તો તમે સારો આઈપીઓ શોધી શકશો અને સારું એવું રિટર્ન પણ મેળવી શકશો અને શેર બજારમાં સફળતા પણ મેળવી શકશો. પણ મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘંટડી પણ દબાવજો. સાથે જ ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો અને યુટ્યુબમાં હાઈપ કરવાનું ક્યારેય ના ભૂલતા.